હમણાં જ અમે નાથદ્વારા ગયા હતા અને ત્યાં કડવા પાટીદાર સમાજમાં રોકાવાનો મોકો મળ્યો. તાજા રિનોવેશન બાદ ભવ્ય ઓપનિંગ થયું હતું અને અમે ઓપનિંગ પછીના માત્ર ત્રીજા જ દિવસે ત્યાં રોકાયા હતા. હવે આ સમાજ એકદમ નવી હોટલ જેવી સુવિધાઓ સાથે તૈયાર થયો છે. રૂમમાં નવા અને કમ્ફર્ટેબલ બેડ, ઓઢવા માટે સોફ્ટ બ્લેન્કેટ, ટુવાલ અને મોડર્ન ડિઝાઇનવાળા બાથરૂમ બનાવવામાં આવ્યા છે. અહીં રહેવાની વ્યવસ્થા ખૂબ જ આરામદાયક છે. પાર્કિંગની સુવિધા પણ ખૂબ જ સુવિધાજનક રીતે કરવામાં આવી છે. આ રહ્યો સમાજનો નાઇટ વ્યૂ. બહારથી સુંદર લાઇટિંગ સાથે સમાજ ખૂબ જ આકર્ષક અને ભવ્ય દેખાય છે. રિનોવેશન પછી નવા નિયમો પણ લાગુ કરવામાં આવ્યા છે, જેથી દરેક મહેમાનોને વધુ સારી સુવિધા અને વ્યવસ્થા મળી શકે. લિફ્ટની સુવિધા, ફાયર સેફ્ટીનું ખાસ ધ્યાન, બાથરૂમમાં ગરમ પાણી અને પીવા માટે ઠંડા પાણીના કુલરની વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે. આ વિડીયોમાં રહેવાના ચાર્જિસ સ્ક્રીન પર આપેલા છે. સમાજમાં રોકાવા માટે 15 દિવસ પહેલાં બુકિંગ કરી શકો છો. અને જો તમે નાથદ્વારા જવાનું વિચારી રહ્યા હો તો તમે કડવા પાટીદાર સમાજ એકદમ બેસ્ટ ઓપ્શન છે. બુકિંગ માટે આપેલા નંબર પર તમે કોન્ટેક્ટ કરીને બુક કરી શકો છો.